આજે 25 ડિસેમ્બર એટલે કે નાતાલ છે ને કેશવી અમારા ઘર રોકવા આવી છે સવારમાં મેં ઉઠાડ્યું બેને તો ગુંગા કરતી હોય અને મારું ગટું તો નીચે જઈને પાછો રીસાણું મેં કીધું કાં શું થયું તો કે મારે ક્રિસમસ છે આજે મારે એ કે સાન્તા ક્લોઝ બનવું છે એનું મૂડ ઠીક કરવા માટે મારે ડિસ્કો પછી એને મને એવી ફોસલાવીને પેલા મેં કીધું ચાલો બે બેનું નાસ્તો કરી લ્યો મોઢું ધોઈને પછી તૈયાર થઈ પછી તો એનું માન મૂડ ઠેકાણે એવું તો વળી કે અમારે બે બેનું મેચિંગ કપડાં પહેરવા હવે કેશવીએ પહેર્યા હતા ને એવા જ પાછા મારે એને પહેરાવાના તો સારું છે કે એક જોડી પડી હતી તો મેં એને પહેરાવી દીધી નવડા અને હમણાં તો છે ને 1.5-2 મહિનાથી છે ને અમે ગાભા પોટલા ફેરવીને થાકી ગયા છીએ એમ થાય કાના કરતા છે ને રિનોવેશન કરાવીને તો ભાડે મકાન રાખીને રહેવા વઈ જવે પણ જે ઘરમાં રહેતા હોય એમાં રિનોવેશન ન અને આ ફર્નિચર થઈ ગયું તો ને એ બધું ઢાંકવું પડ્યું રસોડામાં મંદિર ધોયું તો મંદિરે ઢાંકી દીધું અને ત્યાં તમારું ગટું છે ને ફૂલ લઈને એવું ફૂલ મેં પપ્પાને પૂછ્યું પપ્પાએ મારા માથામાં ને અને એક ફૂલમાં અમે બધે બાંધીએ ગટુએ મોટા ઉપર ફૂલ તો દીધું પણ પાછું બાંધીને લઈ લીધું મારી પાસેથી લઈને પાછું એને કેશવીને ફૂલ અને આ કહેવાય ને મામા ફૂઈની વાલા મીની બે હરખ્યો આલી તો આલી પછી બાંધે તો પછી સામી બેને લઈને ગામમાં ગયા ને આવતા મારા જેઠના ઘરેથી ટિફિન લઈ આવ્યા સાન્તા ક્લોઝના કપડાં લઈ આવ્યા પછી આવીને ત્રણેય જમી લીધું મારે તો કઈ જમવું ત્યાં તો સામી બોલ્યા હો જમવું ન હોય કરતી હમણાં ફ્રૂટની થાળી સુધારીને બેસી જાય હુંડો એક ફ્રૂટ ખાઈ જાય પાછી તો એમ કે મારે કઈ જમવું તને રોટલા શાક ખાતા હું કઈ ગળે ખૂતે રોટલા મૂકો ને માથાકૂટ સામે નીંદર આવે હાલો હું તો ઉપર જઈને હોઈ ઉઠીને તો રોંઢાના 5:30 વાગી ગયા હું ફટાફટ નીચે ઉતરીને ત્યાં તો અહીંયા ધૂળ આ બધું ખેરે ને કલર કરે એટલે પગલા પડતા હતા બાયણા નીકળીને જોઉં તો આ બે તો જોઈને ચપ્પલ ધોવે બે હુંડો એક તો હાબુ પાણી બગેડા મેં કીધું એ દોઢ્યું બે ઊભ્યું થાવ ઘરમાં તો ક્યાંય બેસાય એવું હતું નહીં કેમ કે ઘર તો આખું ધૂળ હતું એટલે અમે ફળિયામાં મુંગળ પાથરે નાસ્તો કરવા બેસી ગયા तुझे क्या चाहिए? मुझे चॉकलेट दे दो। चल हाथ रख ऐसे ऐसे हाथ रखता हूँ। आबड़ा आंखें बंद कर आबड़ा कडाबड़ा ये ले तेरी चॉकलेट आ गई ओह इतनी सारी चॉकलेट। ये अरे वाह भाई वाह। तुमको क्या चाहिए? मुझे बॉल पेन चाहिए। आबड़ा कडाबड़ा गिल्ली गिल्ली આખરે અમારા ગટુએ છે ને એની જીત પૂરી કરી સવારની જીત લીધી હતી મારે શાંતા બનવું છે એકના વિના બબે શાંતા અમારી ઘરે આવ્યા પછી હાંજે ને પપ્પા એને બેને લઈને ગાર્ડન અને ગાર્ડનમાં આમ તો રોજ જાય પણ આજે ગાર્ડનમાં ગયા ને તો આને બેને એવા જલસા પડી ગયા ને કેમ કે રસ્તામાં એને પપ્પા પાસેથી ચોકલેટ લેવડાવી અને શાંતાનો ઠેલો હોય ને એમાં ચોકલેટ ભરાવી ને જાતા વેત બધાય છોકરાઓને ચોકલેટ આપી અને છોકરાઓને જલસા પડી ગયા અને આ બે જ છે ને શાંતા ક્લોઝના કપડા પહેર્યા હતા ગાર્ડનમાં બધા છોકરા આને જોઈને છે ને આમ ખુશ થઈ ગયા અને એ છોકરાઓને તો એવું લાગતું છે ને કે આ હાચા શાંતા ક્લોઝ છે એ તો છોકરા તો ઠીક પણ છોકરાઓની માવી છે ને બધા છોકરાઓને પકડીને આની ફોટા પડાવ્યા જાણે કેમ મોટા કોઈ સેલિબ્રિટી અને આને બેને છે ને કોઈ મૂકે જ નહીં આમ જ્યાં જઈને પાછળ છોકરાઓના ઘેરા છોકરાઓની માયુના ઘેરા પકડીને ફોટા પડે આમ જો હજી આ બેન બાકી રહી જતા હતા ને તો ઈ જતા છે ને એની છોકરીને તેડીને આવે કે ઉભા રહ્યો અમારી છોકરી ફોટા પડાવતા જાવ પણ એની છોકરીને ફોટા નતા પડાવવા ઈ ભાગી આગળથી ઊભી રાખે ને તો છોકરી પાછળથી ભાગી જાય ખબર નહીં બીતી છે મને એમ જાણે બે આવા ડ્રેસ પહેર્યા હતા એ ભગવાન આજે તમારા ગટુએ આખો ગાર્ડન માથે લીધો તો આવી છે અમારી બે છોકરી તો ચાલો હવે રાતે છે ને પાર્સલ તૈયાર ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં આવજો જય સિયારામ